આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુની અંદર બેલ બટન ઉપર પ્રેસ કરો અને ઓલ સિલેક્ટ કરો. વિદ્યાર્થી મિત્રો, સમયનો ઉપયોગ કરી લેજો, ભણી લેજો. આવો મોકો ફરી નહીં મળે. જય ગુરુ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 1 જે સંભાવના ચેપ્ટર છે એની અંદર બીજી રીતે આપણે શરૂઆત કરી છે. વિદ્યાર્થી મિત્રો, એનું નામ છે ઘટનાઓ દર્શાવતો ગૌણ મેળવવાની. આપણે વિદ્યાર્થી મિત્રો પહેલી રીતની અંદર નિર્દેશ અવકાશ વ્યૂ બનાવતા આપણે શીખી ગયા. આજે બીજી રીતની અંદર ઘટનાઓ દર્શાવતો ગૌણ મેળવવાની રીતની આપણે શરૂઆત કરી છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણા ચોપડીની અંદર સ્વાધ્યાય 1.1 જેની અંદર આપણે તમને પાંચમા દાખલા સુધી આપણે તમને શીખવાડી દીધું. અને આજે છઠ્ઠા નંબરનો દાખલો સ્વાધ્યાય 1.1 ની અંદર દાખલા નંબર 6. વિદ્યાર્થી મિત્રો, એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનું નિર્દેશ અવકાશ q બરાબર 1 2 3 4 થી 20 સુધી છે. વિદ્યાર્થી મિત્રો, આપણા દાખલાની અંદર નિર્દેશ અવકાશ q બરાબર 1 થી 20 સુધીનો નિર્દેશ અવકાશ આપણને આપેલો છે. પ્રથમ આપણને એવું કહ્યું છે કે નીચેની ઘટનાઓ દર્શાવતો ગણ લખો. વિદ્યાર્થી મિત્રો, ઘટનાઓ દર્શાવતો ગણ આપણે શું કરવાનો છે? શોધવાનો છે. એમાં નંબર 1 પસંદ કરવામાં આવેલ સંખ્યા અયુગ્મ સંખ્યા હોય. પસંદ કરવામાં આવેલ સંખ્યા અયુગ્મ સંખ્યા હોય. પસંદ કરવામાં આવેલ સંખ્યા અયુગ્મ સંખ્યા હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને નિર્દેશ અવકાશ 1 થી 20 સુધીનો આપેલો છે. આપણે અત્યારે ઘટના દર્શાવવાની છે. તો પસંદ કરવાની સંખ્યા અયુગ્મ સંખ્યા હોય. ધારો કે આપણે ઘટના 1 લઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, તો પસંદ કરેલ સંખ્યા અયુગ્મ સંખ્યા. અયુગ્મ વિદ્યાર્થી મિત્રો એકી સંખ્યા હોય. આપણે જે નિર્દેશ અવકાશની અંદર 1 થી 20 જે ઘટકો આપેલા છે એમાં જે ઘટકો એકી હોય, અયુગ્મ હોય, અયુગ્મ મતલબ એકી હોય, એ ઘટકો તો આપણે અહીં લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો 1 થી 20 ની અંદર એકી સંખ્યા અયુગ્મ સંખ્યા કઈ કઈ હોય? તો એ 3 5 7 9 11 13 15 17 19. હવે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ. વિદ્યાર્થી મિત્રો, નંબર 2 આપણો રકમમાં કીધું છે પસંદ કરવામાં આવેલ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. પસંદ કરવામાં આવેલ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. વિદ્યાર્થી મિત્રો, આપણે લખશું આગળ ઘટના b બરાબર પસંદ કરવાની સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. આપણો નિર્દેશ અવકાશ 1 થી 20 સુધીનો છે. વિદ્યાર્થી મિત્રો, તેમાં 3 વડે વિભાજ્ય હોય જેને આપણે 3 વડે નિશ્ચિત ભાગી શકીએ એ આપણે લખવાના. તો 1 થી 20 ની અંદર 3 વડે વિભાજ્ય હોય કઈ કઈ સંખ્યા આવે? તો 3 એના ઘોડો આપણે યાદ રાખવાનું. તો પહેલો હશે 3 6 9 12 15
અને 18 વિદ્યાર્થી મિત્રો 1 થી 20 સુધી સંખ્યામાં ત્રણ વિભાજ્ય હોય એ ઘટકો આપણે અહીંયા શું કરી દેવાના લખી દેવાના પછી આગળ 3 નંબર છે વિદ્યાર્થી મિત્રો પસંદ કરવામાં આવેલી સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય સમજો ખાસ વિદ્યાર્થી મિત્રો પસંદ કરવામાં આવેલી સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય 2 અથવા 3 વડે વિભાજ્ય વિદ્યાર્થી મિત્રો આપણે લખશું ઘટના C હવે આપણે જે સંખ્યા પસંદ કરીએ એ 2 અથવા 3 વડે વિભાજ્ય હોય તો વિદ્યાર્થી મિત્રો પહેલા 2 વડે વિભાજ્ય હોય આપણે લખી દેવાના તો 1 થી 20 માં 2 વડે વિભાજ્ય હોય તો કઈ કઈ સંખ્યા આવશે તો 2 4 6 8 10 12 14 16 18 અને 20 આ આપણે 2 વડે વિભાજ્યનો ઘટકો લખી દીધા હવે 2 અથવા 3 વડે વિભાજ્ય હોય અથવા એટલે વિદ્યાર્થી મિત્રો 2 વડે વિભાજ્ય હોય અથવા 3 વડે વિભાજ્ય હોય તો 3 વડે વિભાજ્ય હોય એટલે આપણે લખશું પણ ખાસ સમજવાનું કે જે 2 વડે વિભાજ્ય અને 3 વડે વિભાજ્ય ફરતી નહીં લખવાનું જેમ કે 3 વડે વિભાજ્ય હોય તો પહેલા શું આવશે 3 આવશે પછી શું આવશે 6 તો 6 આપણે એક વડે લખી દીધા 2 વડે વિભાજ્ય એટલે ફરતી નહીં લખવાનું પછી આવશે 9 પછી આવશે 12 આપણે લખી દીધા ફરતી લખવાના નહીં પછી આવશે 15 વિદ્યાર્થી મિત્રો અને પછી આવશે 18 તો 18 આપણે લખી દીધા એટલે ફરતી લખવાના નહીં વિદ્યાર્થી મિત્રો એટલે 2 અથવા 3 વડે વિભાજ્ય હોય તો પેલા 2 વડે વિભાજ્ય લખી દેવાના પછી 3 વડે વિભાજ્ય લખવાના પણ ખાસ સમજવાનું કે જે 3 અને 2 બંને વડે વિભાજ્ય હોય જે આપણે એક વખત લખી દીધું ઘટક એ ફરતી લખવાનું નહીં 2 અથવા 3 2 વડે વિભાજ્ય હોય અથવા 3 વડે વિભાજ્ય હોય તો પેલા 2 વડે વિભાજ્ય લખી દેવાના પછી 3 વડે વિભાજ્ય લખવાના પણ 3 વડે વિભાજ્ય આપણે લખીએ જ્યારે ઘટકો તો એ ઘટક જો 2 વડે વિભાજ્યમાં આવી ગયું હોય તો ફરતી લખવાનું નહીં ખ્યાલ વિદ્યાર્થી મિત્રો તો હવે આગળ આપણો સ્વાધ્યાય 1.1 નો 17 નંબર દાખલો હતો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 7 ની વાત કરી રહ્યા 7મા નંબરનો દાખલો ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો 7મા નંબરના દાખલાની અંદર બે બાળકો ધરાવતા કુટુંબમાં યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે બે બાળકો ધરાવતા કુટુંબમાંથી યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે આ કુટુંબના બાળકો જાતિ નર કે નારીનો નોંધ કરવામાં આવે છે આ પ્રયોગનો નિર્દેશ અવકાશ દર્શાવો વિદ્યાર્થી મિત્રો બે બાળકો ધરાવતા કુટુંબનો આપણે નિર્દેશ અવકાશ લખવાનો છે તો સૌથી પહેલા તો આપણે સમજણ પડી જોઈએ તો બે બાળકો એટલે વિદ્યાર્થી મિત્રો જે બાળક છે એ બોયઝ હોય અથવા ગર્લ્સ હોય તો બે બાળકો હોય એટલે બંને બાળકો બોયઝ હોય તો આપણે લખશું બીબી અથવા બંને બાળકો ગર્લ્સ હોય તો આપણે લખશું જીજી વિદ્યાર્થી મિત્રો અને એક બાળક છોકરો હોય અથવા એક બાળક છોકરી હોય અને એક બાળક છોકરી હોય તો આપણે લખશું બીજી અને પછી લખશું જીજી કારણ કે મિત્રો બે બાળકો ધરાવતા કુટુંબનો નિર્દેશ અવકાશ આપણે લખવાનો હોય તો બે બાળકો એટલે એક બાળક છોકરો હોય અથવા એક બાળક છોકરી હોય એટલે બીજી ના ખબર હોય એટલે બે વખત બીજી બીજી લખી દેવાનું વિદ્યાર્થી મિત્રો બે બાળકો ધરાવે એટલે પહેલા આ બી અને બી એટલે બીબી ખ્યાલ વિદ્યાર્થી મિત્રો પછી આ જી અને જી એટલે જીજી પછી બી અને જી અને પછી વિદ્યાર્થી મિત્રો જી અને બી એ રીતના બધા જ ઘટકો આપણે શું કરી દેવાના લખી દેવાના એટલે બીબી જીજી બીજી અને જીબી બે બાળકો ધરાવતા કુટુંબનો નિર્દેશ અવકાશ એટલે ટોટલ 4 પરિણામો આપણને મળશે વિદ્યાર્થી હવે આગળ પ્રથમ આપણે એવું કીધું છે કે નીચેની ઘટનાઓ દર્શાવતો ગણ લખો તો ઘટનાઓ દર્શાવતો ગણ આપણે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો એમાં નંબર 1 પ્રથમની અંદર આપણે કહેલું છે ઘટના A1 બરાબર એક બાળક નારી જાતનું મતલબ છોકરીનું હોય જો ઘટના A1 તો રકમ આપણે કીધું છે
એક બાળક નારી જાતિનું, એક બાળક નારી જાતિનું, નારી જાતિનું मतलब विद्यार्थी मित्रों नारी जाति એટલે છોકરી હોય, છોકરીનું. તો વિદ્યાર્થી મિત્રો ઘટના A1 એક બાળક નારી જાતિનું હોય તો આપણને નિદર્શ અવકાશમાં ટોટલ 4 પરિણામો મળે છે, 4 ઘટકો મળે છે. એમાંથી એક બાળક નારી જાતિનું હોય એટલે વિદ્યાર્થી મિત્રો કયા કયા પરિણામ આવશે? તો જો B એટલે બંને બોયઝ હોય તો એની આ વિદ્યાર્થી મિત્રો B G એટલે બંને બાળક નારી જાતિ છે, એ પણ એક બાળક નારી જાતિનું હોય એટલે કેટલા પરિણામ મળશે વિદ્યાર્થી મિત્રો? બે, એક BG અને એક GB. એક બાળક નારી જાતિ, એક બાળક છોકરી હોય અને એક બાળક છોકરો હોય એવા પરિણામો. તો આપણને કેટલા પરિણામ મળશે? બે પરિણામ મળશે. એટલે આપણે લખશું BG અને બીજું લખશું આપણે GB. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે એની અંદર 7મા નંબરના દાખલામાં બીજા નંબરની અંદર કીધું છે પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને કે ઘટના A2 ઓછામાં ઓછું એક બાળક નારી જાતિ છોકરીનું હોય. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, ઘટના A2 ઓછામાં ઓછું એક બાળક નારી જાતિ, એનો પૂરું ઓછામાં ઓછું એક બાળક નારી જાતિ मतलब છોકરીનું. વિદ્યાર્થી ઘટના A2 ઓછામાં ઓછું એક બાળક નારી જાતિ છોકરીનું હોય તો આપણે ઘટના A2 બરાબર લખશું. હવે એક બાળક નારી ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોય તો વિદ્યાર્થી મિત્રો એક બાળક નારી જાતિનું તો પણ ચાલે અને બંને બાળક નારી જાતિનું તો પણ ચાલે. ઓછામાં ઓછું એક બાળક નારી જાતિ એટલે એક છોકરી હોય તો ચાલે અને બંને છોકરીઓ હોય તો પણ ચાલે. તો એવા આપણા કેટલા પરિણામ મળશે વિદ્યાર્થી મિત્રો? આમાંથી તો આમાંથી આપણે કેટલા પરિણામ મળશે? 3. કેવી રીતે? બંને બાળક બોયઝ હોય મતલબ પુરુષ જાતિ હોય આપણે નહીં લખવાનું, એ બંને છોકરીઓ તો ચાલશે. ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોય એટલે એક બાળક છોકરી હોય અથવા બંને બાળક છોકરીઓ તો પણ ચાલશે. એટલે પહેલા આવશે GG, પછી આવશે BG એક નારી જાતિની, અને પછી આવશે GB જેની અંદર પણ એક બાળક નારી જાતિનું. એટલે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે ટોટલ 3 પરિણામો આપણને શું થશે? મળશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, 6 બાજુવાળા બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. 6 બાજુવાળા બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શ અવકાશ લખો. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો 6 બાજુવાળા બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. આપણને ખબર જ છે કે પાસા ઉપર ટોટલ 6 પરિણામો, એક પાસા ઉપર 6 પરિણામો, એવી રીતના બીજા પાસા ઉપર 6 પરિણામો. હવે આપણે 6 બાજુવાળા બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે એનો નિદર્શ અવકાશ લખો વિદ્યાર્થી મિત્રો. તો u બરાબર પહેલા 1 થી આપણે શરૂઆત કરવાની, તેથી 1 1 લખશું 1 1, પછી 1 2 વિદ્યાર્થી મિત્રો એટલે આવશે 1 2, પછી આવશે 1 3 લખશું 1 3, પછી આવશે 1 4 વિદ્યાર્થી મિત્રો અહીં આવશે 1 4, પછી આવશે 1 5 ખ્યાલ વિદ્યાર્થી મિત્રો, અને પછી આવશે 1 6. હવે આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ તો 2 1 અહીં લખશું 2 1, પછી 2
2 એ લખશું 2 2 હવે તમને ખબર પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો શું આવશે હવે 2 3 પછી 2 4 પછી 2 5 અને પછી 2 6 ચલો પછી વિદ્યાર્થી મિત્રો 3 1 ખબર પડી ને હવે 3 1 3 2 3 3 3 4 3 5 અને આવશે 3 પછી આગળ વિદ્યાર્થી મિત્રો શું આવશે 4 1 4 2 4 3 4 4 4 5 4 પછી વિદ્યાર્થી મિત્રો 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 પછી આગળ વિદ્યાર્થી મિત્રો 6 ની શરૂઆત થશે તો 6 1 પછી આવશે 6 2 પછી આવશે 6 3 પછી આવશે 6 4 પછી આવશે 6 5 અને છેલ્લા આવશે 6 6 એટલે વિદ્યાર્થી મિત્રો બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો ટોટલ આપણને 36 પરિણામ મળશે એટલે નિદર્શ અવકાશ P1 આપણે આવી રીતે આપણું નિદર્શ અવકાશ બનાવી દેવાનું તો આગળ વિદ્યાર્થી મિત્રો આપણો લખવાનું એવું કહ્યું છે 6 બાજુવાળા બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે આ યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ લખો તો આપણે લખી દીધું અને તે પરથી નીચેની ઘટનાઓ દર્શાવતો ગણ લખો એટલે આપણે ઘટનાઓ દર્શાવતો ગણ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો તો એમાં નંબર 1 ઘટના A1 સમજો ખાસ વિદ્યાર્થી મિત્રો નંબર 1 ઘટના A1 હવે આપણે કીધું છે કે પાસા પરના અંકોનો સરવાળો 7 થાય વિદ્યાર્થી મિત્રો પાસા પરના અંકોનો સરવાળો 7 થાય વિદ્યાર્થી મિત્રો તો ઘટના A1 બરાબર શું પાસા પરના અંકોનો સરવાળો 7 થાય એટલે આ બંને અંકો છે તેનો સરવાળો 7 થાય એવા બિંદુ આપણે લખવાના છે વિદ્યાર્થી મિત્રો તો પહેલા એકની લાઈનમાં જઈએ તો 7 ક્યાં આગળ થાય તો 1 અને 6 7 થાય 1 + 6 એટલે 7 થાય વિદ્યાર્થી પાસા પરના અંકોનો સરવાળો 7 થાય એટલે એક પાસા પર 1 હોય બીજા પાસા પર 6 હોય તો બંનેનું ટોટલ કેટલું થાય 7 થાય એટલે પહેલા આવશે અહીંયા 1 6 વિદ્યાર્થી પછી બીજી લાઈનમાં જઈએ તો 7 ક્યાં આગળ થશે 2 5 2 + 5 એટલે 7 થાય એટલે લખશું અહીંયા આગળ 2 5 પછી ત્રીજી લાઈનમાં જઈએ વિદ્યાર્થી મિત્રો તો 7 ક્યાં આગળ થશે 3 4 પહેલો સ્ટોપ 3 4 3 + 4 એટલે 7 થાય પછી આગળ જશે વિદ્યાર્થી મિત્રો તો કેટલા આવશે 4 3 4 + 3 એટલે 7 થશે એટલે 4 3 પછી વિદ્યાર્થી મિત્રો કયા આવશે 5 2 એનો શું આપણે 5 2 વિદ્યાર્થી મિત્રો બોલો એના પછી વિદ્યાર્થી મિત્રો 6 1 લાઈન શું આપણે 6 1 તો પાસા પર અંકોનો સરવાળો 7 થાય બંને પાસાના અંકોનો સરવાળો 7 થાય તો પહેલા મળશે આપણને અહીંયા 1 6 પછી મળશે આપણને અહીંયા 2 5 પછી મળશે આપણને અહીંયા 3 4 વિદ્યાર્થી મિત્રો પછી 4 ની લાઈનમાં આવશે 4 3 પછી આવશે 5 2 વિદ્યાર્થી મિત્રો ખ્યાલ અને છેલ્લે 6 એટલે ટોટલ આપણને કેટલા પરિણામ મળશે અહીંયા તો અહીંયા આપણને 1 2 3 4 5 6 પરિણામ મળશે બોલો ઘટના A1 નો ખબર પડે વિદ્યાર્થી મિત્રો હવે નંબર 2 જેની અંદર આપણને કહ્યું છે રકમ ઘટના A2 પાસા પરના અંકોનો સરવાળો 4 થી ઓછો થાય વિદ્યાર્થી મિત્રો A2 પાસા પરના અંકોનો સરવાળો 4 થી ઓછો થાય
ઓછું થાય વિદ્યાર્થી મિત્રો તો a2 એટલે પાછા બંને અંકોનો સરવાળો 4 થી ઓછો થાય એટલે 4 ના થવો 4 થી ઓછો થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ કયા પરિણામ આવશે તો પહેલા જો 1 એટલે 4 થી ઓછો થાય સરવાળો વિદ્યાર્થી 1 વત્તા 1 કેટલા થાય 2 એટલે 4 થી ઓછા એટલે પહેલા લખશું 1 તો પછી વિદ્યાર્થી મિત્રો 1 2 એટલે 1 વત્તા 2 એટલે 3 થાય એટલે 4 થી ઓછું થાય આપણે લખશું 1 2 પછી 1 3 એટલે વિદ્યાર્થી મિત્રો એનો સરવાળો 4 થાય આપણને પ્રશ્ન એ કીધું કે 4 થી ઓછો થાય એટલે 4 થી ઓછો થાય સારી આપણે પરિણામ લખવાના તો 1 વત્તા 2 એટલે 4 એટલે 4 થઈ ગયો તો ના ચાલે વિદ્યાર્થી એટલે નહીં લખવાનું પછી 1 વત્તા 4 એટલે 5 એક પણ ના લખાય એટલે એકની લાઈનમાં ફક્ત બે જ પરિણામ આવશે 1 અને 1 2 ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો હવે બેની લાઈન પછી તો 2 એટલે સરવાળો 3 થાય એટલે 4 થી ઓછો થાય એટલે આપણે 2 1 લખશું પછી વિદ્યાર્થી મિત્રો 2 2 તો 2 વત્તા 2 એટલે સરવાળો 4 થાય એટલે 4 થાય ના એટલે 4 થી ઓછો થવો જોઈએ એટલે બેની લાઈનમાં એક આવશે નહીં વિદ્યાર્થી પછી 3 ની લાઈનમાં 3 વત્તા 1 4 એટલે આપણે ખબર છે કે 4 થી ઓછો તો 4 થાય છે એટલે આ લાઈનમાં એક ઘટક આવશે નહીં પછી 4 વત્તા 1 એટલે 5 થાય એટલે આપણે ખબર પડે કે પાડો તો 4 થી ઓછો સરવાળો જોઈએ એટલે 4 ની લાઈનમાં પણ એક પણ નહીં આવે 5 ની લાઈનમાં જઈશું વિદ્યાર્થી મિત્રો તો 5 વત્તા 1 6 થાય એટલે આપણે ખબર પડે કે બધી સરવાળો 6 છે 4 થી ઓછો નથી એટલે 5 ની લાઈનમાં પણ એક પણ નહીં આવે એ રીતે વિદ્યાર્થી મિત્રો 6 ની લાઈનમાં પણ એક પણ આવશે નહીં કારણ કે 6 વત્તા 7 થાય આપણે 4 થી ઓછો થાય સરવાળો લખવાનો એટલે ટોટલ 36 પરિણામોથી વિદ્યાર્થી મિત્રો 3 પરિણામ એવા છે કે જે 4 થી ઓછો થાય એવા 3 પરિણામ મળશે 1 1 2 અને 2 ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ચલો આગળ નંબર 3 E3 આપણે લખવાનું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો પાસા પરના અંકોનો સરવાળો 3 વડે નિશ્ચિત ભાગી શકાય ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો પાસા પરના અંકોનો સરવાળો 3 વડે નિશ્ચિત ભાગી શકાય તો વિદ્યાર્થી મિત્રો એનો શું આપણે a3 બરાબર તો પાસા પરના અંકોનો સરવાળો 3 વડે નિશ્ચિત ભાગી શકાય એટલે આપણે ખબર પડે છે વિદ્યાર્થી 3 વડે નિશ્ચિત એટલે 3 નો ગોળ યાદ રાખવા એટલે પાસા પરના અંકોનો સરવાળો 3 વડે નિશ્ચિત ભાગી શકાય કઈ કરવામાં જો સરવાળો 3 થાય અથવા વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો અથવા 6 થાય અથવા 9 થાય અથવા 12 થાય આ ચાર માંથી કોઈ પણ અંકોનો સરવાળો 3 6 9 અથવા 12 થાય તો આપણે 3 વડે નિશ્ચિત ભાગી શકાય વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈશું 3 વડે નિશ્ચિત ભાગી શકાય કયા આવશે જેનો સરવાળો 3 થાય અથવા 6 થાય અથવા 9 થાય અથવા 12 થાય તો એ વસ્તુ આપણે લખશું વિદ્યાર્થી મિત્રો તો 3 વડે નિશ્ચિત ભાગી શકાય એટલે પહેલા આવશે વિદ્યાર્થી મિત્રો 1 2 એટલે 1 2 એટલે 3 થાય એટલે આપણે લખશું અહીંયા 1 2 જેનો સરવાળો 3 થાય અથવા 6 થાય અથવા 9 થાય અથવા 12 થાય એને આપણે 3 વડે નિશ્ચિત ભાગી શકીએ એટલે 1 2 એટલે 3 એક અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો પછી 1 3 4 ના ચાલે 1 + 4 5 એટલે ના ચાલે પછી 1 + 5 એટલે 6 એટલે વિદ્યાર્થી મિત્રો આપણે 3 વડે નિશ્ચિત ભાગી શકીએ એટલે અહીંયા આવશે 1 5 પછી વિદ્યાર્થી મિત્રો 1 6 એટલે 7 એટલે નહીં આવે પછી 2 ની લાઈનમાં જે વિદ્યાર્થી મિત્રો તો જેનો સરવાળો 4 થાય 3 થાય 3 તો 2 કેટલા 3 થાય વિદ્યાર્થી મિત્રો એટલે 2 1 આવશે બેની લાઈનમાં એનો શું 2 પછી 2 2 એટલે 4 થાય એટલે ના લખાય વિદ્યાર્થી મિત્રો પછી 2 વત્તા 3 એટલે 5 થાય એટલે ના લખાય 2 અને 4 6 થાય વિદ્યાર્થી મિત્રો એટલે 6 સરવાળો થાય 4 પ્લસ 3 વડે નિશ્ચિત ભાગી શકાય એટલે શું 2 4 પછી 2 5 એટલે 7 ના ભાગી શકાય 2 7 6 એટલે 8 એટલે ના ભાગી શકાય પછી 3 ની લાઈનમાં જે વિદ્યાર્થી મિત્રો 3 + 1 4 એટલે ના ભાગી શકાય 3 + 2 એટલે 5 એટલે ના ભાગી શકાય 3 + 3 6 એટલે આપણે 3 વડે નિશ્ચિત ભાગી શકીએ તો લખશું અહીંયા 3 3
એના પછી આવશે 3 4 એટલે 7 ના ભાગી શકાય, 3 + 5 8 એટલે ના ભાગી શકાય, 3 + 6 એટલે 9 એટલે ભાગી શકાય, એટલે લખશું 3 6. પછી 4 ને જે વિદ્યાર્થી મિત્રો 4 + 1 5 એટલે ના ભાગી શકાય, 4 + 2 એટલે 6 6 એટલે આપણે નિશ્ચિત ભાગી શકીએ વિદ્યાર્થી મિત્રો 4 2 એટલે લખશું આપણે 4 2. સગાના પછી વિદ્યાર્થી મિત્રો 4 3 એટલે 7 ના ભાગી શકાય, 4 4 8 એટલે ના ભાગી શકાય, 4 + 5 9 એટલે ભાગી શકાય, એટલે 4 5 લખશું અહીં આગળ. બરાબર ને વિદ્યાર્થી મિત્રો 3 વડે નિશ્ચિત ભાગી શકાય, એટલે જે પાસાનો સરવાળો 3 હોય અથવા 6 હોય અથવા 9 હોય અથવા 12 હોય એ બધા જ ઘટકો આપણે શું કરી દેવાના લખી દેવાના. ચલો પછી 4 5 છે વિદ્યાર્થી મિત્રો, ચલો 4 5 પછી 4 6 એટલે 10 એટલે ના થાય. પછી 5 ની લાઈનમાં જે વિદ્યાર્થી મિત્રો 5 + 1 એટલે 6 એટલે નિશ્ચિત ભાગી શકાય, એટલે 5 એક આવશે. પછી 5 2 એટલે 7 એટલે ના ભાગી શકાય, 5 + 3 8 એટલે ના ભાગી શકાય, 5 + 4 એટલે 9 એટલે ભાગી શકાશે વિદ્યાર્થી મિત્રો 5 અને 4. પછી 5 + 5 10 ના ભાગી શકાય, 5 અને 6 11 એટલે ના ભાગી શકાય વિદ્યાર્થી મિત્રો. 6 ની લાઈનમાંથી 6 + 1 એટલે 7 એટલે ના ભાગી શકાય, 6 + 2 એટલે 8 એટલે ના ભાગી શકાય, 6 + 3 9 એટલે ભાગી શકાય, એટલે 6 અને 3 લખશું વિદ્યાર્થી મિત્રો. પછી 6 અને 4 10 એટલે ના ભાગી શકાય, 6 અને 5 11 એટલે ના ભાગી શકાય, 6 અને 6 12 12 આપણે ભાગી શકીએ છીએ પ્રમાણ વિશેષ, એટલે 6 અને 6 આપણે લખશું વિદ્યાર્થી. તો ટોટલ અહીંયા આગળ આપણને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પરિણામો આપણને શું થશે મળશે વિદ્યાર્થીઓ, જેને આપણે 3 વડે નિશ્ચિત ભાગી શકીએ. તો ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો. હવે એની અંદર જો ચોથા નંબરનો આપણો જે વિદ્યાર્થી મિત્રો A4 રકમ આપણને સ્પષ્ટ ચોખ્ખું કીધું છે વિદ્યાર્થી મિત્રો. A4 ની અંદર પાસા પરના અંકોનો સરવાળો 12 થી વધુ થાય. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, પાસા પરના અંકોનો સરવાળો 12 થી વધુ થાય. તો અહીં લખશું વિદ્યાર્થી મિત્રો A4. હવે પાસા પરના અંકોનો સરવાળો 12 થી વધુ થાય એટલે બંને પાસાના અંકોનો સરવાળો 12 થી વધુ થાય તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે કે આપણા પાસા પર 36 પરિણામ છે, એમાં છેલ્લા છેલ્લું પરિણામ છે 6 6 એટલે 6 + 6 12 એનાથી વધારેનું કંઈ પરિણામ આગળ આવતું નથી, એટલે 12 થી વધુ થાય એવા એક પણ ઘટક આપણને મળશે નહીં વિદ્યાર્થી મિત્રો. એટલે A4 એટલે એમાં આપણે લખશું 5 એક પણ ઘટક આપણને નહીં મળે વિદ્યાર્થી. બોલો આવડે ખબર પડી વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણે અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએના વિડીયો મૂકતા હોઈએ છીએ, તો વધારે લાભ લેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુની અંદર બેલ બટન પ્રેસ કરો અને ઓલ સિલેક્ટ કરો. જય પ્રભુ.